રાત્રિ કર્ફ્યુ દરમિયાન જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે। સુરતમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણી કરાઈ। તમામ નિયમોને નેવે મૂકીને સૂર્યા બંગાળીએ ફાર્મ હાઉસમાં કરી જન્મદિવસની ઉજવણી। 25 ડિસેમ્બરે ફાર્મ હાઉસમાં ઉજવણી કરી હતી। વાયરલ વિડીયો અંગે એબીપી અસ્મિતા કોઈ જ પુષ્ટિ નથી કરતું। જે વિડીયો મેં આપને બતાવી રહ્યા છીએ તે કહેવામાં આવી રહ્યું છે સૂર્યા બંગાળીનો વિડીયો છે અને તેણે 25મી ડિસેમ્બરે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી। માથાભારે સૂર્યા બંગાળીએ ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણી કરી। 25 ડિસેમ્બરે કરેલી ઉજવણીમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા। ડીજેના તાલે અને ફટાકડાની આતિશબાજી વચ્ચે જન્મદિવસની ઉજવણી ઓલપાડના ફાર્મ હાઉસમાં કર્યાનું પ્રાથમિક અનુમાન છે। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, આમ તો ધીમે ધીમે સુરત હવે ગુનાખોરી માટે કુખ્યાત બનતું જઈ રહ્યું છે અને એમાં પણ નિયમોના ભંગ માટે પણ ક્યાંક ને ક્યાંક હવે સુરતનું નામ આગળ આવતું જઈ રહ્યું છે। સૂર્યા બંગાળીના વિડીયો વિશે શું માહિતી સામે આવી રહી છે પ્રાથમિક તબક્કે? સૂર્યા બંગાળી છે, માથાભારે સખ્ત છે અને ગોપીપુરા વિસ્તારમાં રહે છે। આ અગાઉ પણ જન્મદિવસની પાર્ટીની ઉજવણીને લઈને અગાઉ અઠવા પોલીસે તેની ધરપકડ પણ કરી હતી। મોટો શોરબકોર કરીને લેટ નાઇટ સુધી ડીજે પાર્ટી સાથે સેલિબ્રેશન કરવાની ટેવ ધરાવે છે અને સાથોસાથ માથાભારેની છાપ પણ ધરાવે છે। સૂર્યા બંગાળીનો જન્મદિવસ હતો 25મી ડિસેમ્બરના રોજ તેનો જન્મદિવસ હતો। ત્યારે જન્મદિવસને લઈને તેણે પોતાના સ્થાનિક નિવાસ સ્થાને બર્થડે કેક કાપીને ત્યારબાદ ઓલપાડ ખાતે ફાર્મ હાઉસની અંદર જન્મદિવસની ઉજવણી કરી હોવાનું સૂત્રો પાસેથી અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। જોકે ઓલપાડમાં કયા ફાર્મ હાઉસમાં તેણે આ ઉજવણી કરી છે એ હજી જાણી શકાયું નથી, પરંતુ જે પ્રમાણેના ધૂમ ધડાકા સાથે જન્મદિવસની ઉજવણી કરી છે, રાત્રિનો સમયગાળો છે અને જે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે એમાં જે એના સમર્થકો છે કોઈએ સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવ્યું, સાથોસાથ માસ્ક પહેરેલા પણ નજરે નથી આવી રહ્યા। ત્યારે આ બાબતને લઈને એક બાદ એક જન્મદિવસની પાર્ટીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલા જ અલ્પેશ કથિરિયાના જન્મદિવસની વિડીયો વાયરલ થયો હતો, ત્યારે ફરી એક વખત આ સૂર્યા બંગાળી નામનો જે માથાભારે શખ્સ છે તેના જન્મદિવસની પાર્ટીનો આ વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં આપણે સ્પષ્ટ જોઈ શકાય છે કે ડીજેનો તાલ છે, સાથોસાથ દિવાળીના ફટાકડાની જેમ રોશની કરવામાં આવી રહી છે। આ રીતે દિવાળા ફટાકડા ફોડીને પરિવાર સાથે પોતાના સમર્થકો સાથે આ જન્મદિવસની ઉજવણી અત્યારે હાથ કરતો સૂર્યા બંગાળી નજરે આવી રહ્યો છે। ઓલપાડના ફાર્મ હાઉસમાં આ જન્મદિવસની ઉજવણી કરી હોવાનું અત્યારે હાલ ચર્ચાવામાં આવી રહ્યું છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે પોલીસ શું કરી રહી હતી, કયા પ્રકારે આ સેલિબ્રેશન ચાલી રહ્યું હતું, ત્યારે પોલીસે કેમ કઈ ધ્યાન ન આપી એ પણ ચર્ચા અત્યારે હાલ ઉઠવા પામી છે। આભાર ધનરાજ આપનો તમામ માહિતી બદલ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।